હાઈવે પર સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। હાઈવેની કામગીરી મંથર ગતિએ ચાલતા વિરોધ કરવામાં આવ્યો। રેવાસ નજીક સૂત્રોચ્ચાર સાથે સ્થાનિકો વિરોધ પર ઉતરી આવ્યા। અનેક રજૂઆતો છતાં કામગીરી ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો। ધીમી કામગીરીને પગલે અકસ્માત થતા હોવાના લઈને આક્ષેપ સાથે જે સ્થાનિક લોકો છે તેમણે વિરોધ કર્યો હતો। સાબરકાંઠા જે ઈડર થી ભિલોડા હાઈવે જે નેશનલ હાઈવે જે રાજસ્થાન તરફ જોડતો મુખ્ય હાઈવે છે, પણ હાઈવેની ધીમી ગતિના કારણે અત્યારે હાઈવે બ્લોક કરવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં સ્થાનિક પોલીસ અત્યારે હટાવવાની કામગીરી ચાલુ રહી છે, જે હાઈવેમાં ટ્રાફિક જામ પણ સર્જાયો છે। અમારે જવા માટે નિકાલ નથી થતો રસ્તાનો, ઘરે જવા માટે તકલીફ પડે છે, છોકરોને મેકવા માટે પણ તકલીફ પડે છે, દૂધ લઈને જવા માટે તકલીફ પડે છે, ખાડા કરી મેકે છે ગમે ત્યાં, અમારે જવું ક્યાં થઈને? હા, એટલા માટે અમે બધા સંગઠન થઈને ભેગા થયા છીએ। અમારે રસ્તામાં જવા આપવાની બહુ તકલીફ પડે છે, ડીપી ખસેડતા નથી અને દૂધ હાલવા, છોકરાને મૂકવા, કરિયાણું લેવા, સાબરદોણના કોતરા લેવા અમને ખૂબ તકલીફ પડે છે રસ્તા વગર। ઘરે કોઈ હોય નહીં, અમારે બાઇકો લઈને એક્ટિવાઓ લઈને આવવું હોય તો કઈ રીતે અમે આવી શકીએ? અને ગટર લાઈન ઉપર જઈએ છીએ ને આવીએ છીએ અમે। બાજુ જે 30 ઘર અમારા જે ગામનો છે એમને જવાની સર્વિસ રોડમાં બહુ તકલીફ પડે છે। જીબી વાળા જે ડીપી નથી ઉઠાવતા, બાજુ પાર્ટી વાળી એમ કહે છે કે હું રોડ ના થવા દઉં, એટલે આ લોકોને સાબરદોણ છોકરો મૂકવા જવો, કરિયાણું લેવા જવું, એ બાજુ લેટની સંખ્યા વધારે છે। બહાર અમારા પબ્લિક મોટા એમના ઘરવાળા બહાર રહે છે, એમને તકલીફો વધારે પડે છે। પછી સર્વિસ રોડ હજી તો તૈયાર નથી, અમારા ત્રીજા મહિનામાં બટાટાની સિઝન આવવાની, લોડિંગ એક ગાડીમાં 500-500 કટ્ટો ભરવાનો। આ સર્વિસ રોડ ઉપર કઈ રીતે ગાડીઓ ચડાવવાની અમારે? થોડા 2-3 દિવસ પહેલા જ અહીંયાથી થોડા એક અડધો કિલોમીટર આગળ એક બનાવ બન્યો છે, એમાં 4 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। હવે આ કામ આ રીતના ચાલુ છે એને જોતા અમને એવું લાગી રહ્યું છે કે આપણે અકસ્માત, આ જે નેશનલ હાઈવેનું કામ ચાલે છે, અકસ્માત આપણે સામેથી નોતરી રહ્યા છીએ। આ કામ એ રીતનું થઈ રહ્યું છે। તમે થોડા એક આગળ જુઓ તો ત્યાં આગળ એમને ગોડવાનું ચાલુ છે, એક અહીંયા ગોડવાનું ચાલુ છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।